પ્રભુ ઈસુની સ્તુતિ થાવ. સર્વશક્તિમાન પ્રભુને ધન્યવાદ આપતા, તેના નામની સ્તુતિ કરતા હવે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપી. આજનો દિવસ આપણા દેવે આપણને આપ્યો, એની માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આજે ગુડ ફ્રાઈડે સ્પેશિયલ સભામાં આપ સર્વનું પ્રભુ ઈસુના નામમાં સ્વાગત છે. અને આવો પ્રાર્થના સાથે આપણે આજે આપણી ઓનલાઈન પ્રાર્થનાની સભાની આપણે શરૂઆત કરી. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન પ્રભુ ઈસુ, અમારા આકાશમાંના બાપ, અમે તમારા પવિત્ર પવિત્ર અતિ પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. બહુ સુંદર સભા પ્રભુ ઈસુના નામમાં અમને આપવામાં આવી. અમે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી તારી પવિત્ર હજુરમાં એકત્રિત થયેલા તમારા બાળકો છે અને અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. જેમ પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે સર્વ દેશના ભાષાના કુળોના લોકો હાલેલુયા ઓ મોટા સાદે પુકારે છે કે હલવાનને તારણને માટે હાલેલુયા ધન્યવાદ. તો દેવનું હલવાન અમે ત્યારે તમારા તરફથી મળેલા તારણ અને તમારી કૃપા માટે આભાર માનીએ છીએ. અને અમે આજની સભા તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારામાંના દરેકને ફરી એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનું હલવાન તમારા રક્ત દ્વારા અમને પવિત્ર કરો. તમારા રક્ત દ્વારા અમને સંપૂર્ણ ઢાંકી દો. અને હવે અમે બધા જ અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અમારા સ્વર્ગીય પિતા બાપ કે જેણે અમારા પર પ્રેમ કર્યો, પવિત્ર આત્મા દ્વારા અમે તમને ધન્યવાદ આપવાને તારી પાસે આવ્યા છો. અને આજે ગીતોથી સ્તોત્રથી ને આજની સભા પર તમારો આશીર્વાદ આવો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન, આમેન. તો આવો અત્યારે પ્રભુનો આભાર માનતા, તેની સ્તુતિ કરતા આપણે પ્રભુનું સ્તોત્ર ગાઈશું. ક્વાયર માટે પ્રભુની સ્તુતિ થાવ જેટલા આજના સમયમાં પ્રભુની પવિત્ર હજુરમાં અવેલેબલ અને જે કન્ડિશન છે એ પ્રમાણે આપણે તેની હજુરમાં આવ્યા છે. અને આવો આપણે પ્રભુનો આભાર માનતા ખૂબ જ આનંદથી તમે આ ગીતની સાથે જોડાવો. પ્રેઝ ધ લોર્ડ.
પ્રભુ ઈસુની ખૂબ જ સ્તુતિ થાવ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામને ધન્યવાદ હો. જેમ સર્વશક્તિમાન પરમેશ્વરનું વચન પાઉલ દ્વારા પાઉલ કહે છે કે પ્રભુ ઈસુના વધસ્તમ સિવાય હું બીજું કશું ન જાણું. અને તેથી હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. આપ સર્વ પ્રભુના વહાલા બાળકો, મારા ભાઈ બહેનો, હરેકને માટે હું સર્વશક્તિમાન પ્રભુની ખૂબ સ્તુતિ કરું છું ને મંડળીનો પણ હું પ્રભુમાં આભાર માનતા સ્તુતિ કરું છું કે આપણે વધસ્તંભ દ્વારા આપણા આત્મિક જીવનોમાં આજે છે. પ્રભુની સ્તુતિ થાવ. તેના વધસ્તંભ માટે હું પ્રભુની સ્તુતિ કરતા પ્રભુનું વચન યશાયા પ્રવક્તાનું પુસ્તક અને તેનો 53મો અધ્યાય હું વાંચું છું. યશાયા પ્રવક્તાનું પુસ્તક અને તેનો 53મો અધ્યાય. આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે? તે તો તેની સન્મુખ ફણગાની પેઠે સૂકી ભૂમિમાંની જળની પેઠે ઉગ્યો. તેનામાં કંઈ સૌંદર્ય ન હતું ને લાવણ્ય ન હતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું ન હતું કે આપણે તેને ચાખીએ. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તો ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહીં. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા ને આપણા દુઃખ વેઠ્યા છે. પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોના લીધે તે વિંધાયો, આપણા પાપોના લીધે તે કચડાયો, ને આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છીએ, દરેક પોતપોતાના માર્ગે વળી ગયો છે, અને યહોવાહે તેના પર આપણ સર્વના પાપનો ભાર મૂક્યો. તેના પર જુલ્લમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકના અપરાધોના લીધે તેના પર માર પડ્યો, ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો? તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણ અવસ્થામાં તે દ્રવ્યવાનની સંઘાતે હતો. કેમ કે તેણે અપકાર કર્યો ન હતો, ને તેના મુખમાં કપટ ન હતું. તો પણ યહોવાની મરજી તેને કચડવાની હતી. તેણે તેને દુઃખી કર્યો. તેના આત્માનું દોષાર્થપણ થશે ત્યારે તે પોતાના સંતાન જોશે. તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે. તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે, અને તેઓના અપરાધોને તે પોતાને માથે લેશે. એ માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીની સાથે તે લૂંટ વહેંચશે. કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો. પરંતુ તેણે તો ઘણાઓના પાપ માથે લીધા, ને અપરાધીઓને સારું મધ્યસ્થી કરી. આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ આજના ઉત્તમ તમારા પવિત્ર વચનો માટે.
અમારું હૃદય તને ધન્યવાદ આપે છે. આજ સવારે જે વચન અમારી પાસે આવ્યું છે તેના પર અમે વિશ્વાસ કરીએ છીએ, તેનો અમે સ્વીકાર કરીએ છીએ. અને આજે સવારે તમારા દરેક બાળકોની સાથે આ વચનથી તમે વાત કરો અને એકને આશીર્વાદ આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામને આપણે ખૂબ ધન્યવાદ આપીએ છીએ, તેમજ સ્તુતિ કરીએ છીએ. આજના દિવસને આખી પૃથ્વી પર ગુડ ફ્રાઈડે તરીકે માનવામાં આવે છે, ભલો શુક્રવાર. પ્રભુનું વચન કે છે આ દિવસ યહોવાએ આપણા બનાવ્યો છે, તેમાં આપણે આનંદોત્સવ કરીએ. દરેક દિવસો પ્રભુએ દેવે બનાવ્યો છે અને દર સવારે તેની કૃપા નવી થતી જાય છે, દર રાત્રે તેનો વિશ્વાસુપણું પ્રગટ થાય છે. પણ આ દિવસને આખી દુનિયા ગુડ ફ્રાઈડે કહે છે. ગુડ ફ્રાઈડે, ભલો શુક્રવાર. દેવે જગત ઉપર પુષ્કળ પ્રીતિ કરી. સૃષ્ટિના કર્તાએ, આકાશ અને પૃથ્વીના માલિકે, જેણે આખી પૃથ્વીની રચના કરી, જે સૃષ્ટિનું આદિકરણ છે, જે સ્વર્ગ પિતા છે, જે આદિમાં હતો, જે આદિમાં છે. હાલેલુયા. એ આદિમાં જે હતો, જે છે, તે હંમેશા રહેવાનો છે. અને આ પ્રભુની ઈચ્છા મનુષ્ય માટે એવી છે કે સર્વ મનુષ્ય મારા છે. અને માનવ માટે દેવની ઈચ્છા એવી છે કે કોઈ પણ નરકમાં નહીં, પણ દરેક વ્યક્તિ સ્વર્ગમાં રહે. દેવ પવિત્ર છે. પવિત્રતા સિવાય કોઈ માણસ કદી દેવને જોઈ શકતું નથી. તેથી ઓ પ્રભુના બાળકો, પ્રભુ એમ કીધું કે જેવો તમારો આકાશમાંના બાપ પવિત્ર છે, તમે તેવા પવિત્ર થાઓ. અને આકાશમાંના બાપે આખા જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે જગતના લોકોને પાપોથી છોડાવવા માટે, તારણ આપવા માટે યોહાન 3:16 બાઇબલ કહે છે દેવે જગત પર પ્રેમ કર્યો. યોહાનની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને હું તેની 16મી કલમ વાંચું છું. યોહાન 3:16. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે છે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. દેવે પુત્ર ઈસુ ખ્રિસ્ત, દેવે ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલ્યો. કેમ? યશાયા 53 પ્રભુનું વચન કહે છે કે આપણો પ્રભુ આપણા તારણને માટે, આપણા પાપના માટે વિંધાવો, આપણા પાપને માટે મરણ પામવો, આપણા શ્રાપનો નાશ કરવો, એ બધી બાબતને પ્રભુની સ્તુતિ થાવ દેવે પોતે પોતાના પર લીધો. જેમ યોહાનની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને હું તેની 29મી કલમ વાંચું છું. યોહાન 1:29. બીજે દહાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે કે જુઓ દેવનો હલવાન જે જગતના પાપનું હરણ કરે છે. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર પવિત્ર આત્મા દ્વારા તેણે મનુષ્ય દેહને ધારણ કર્યો. દેવે શબ્દે દેહને ધારણ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર માનવ બન્યા, માનવ રૂપમાં આવ્યા, દેહને ધારણ કર્યો. આ દેહને ધારણ કરીને સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવવાની પાછળનો એક સૌથી મોટો હેતુ એ જ હતો કે લોહી વહેવડાવ્યા વગર પાપોની માફી નથી. પાપોને માટે બલિદાનની જરૂર છે. અને એ પાપને માટે બલિદાન કોઈ મહાપુરુષ, કોઈ રાજા, કોઈ યાજક કે હજારો અબજો, જેને ગણી ન શકાય તેટલા બધા ઘેટા બકરા કે પશુઓનું રક્ત માણસના આત્માને બચાવવા
કેવી રીતે શક્તિમાન હોય? કેમ કે બાઇબલ કહે છે માણસ આખો જગતને મેળવે અને તેનો આત્મા નાશમાં જાય તેથી તેને સો ફાયદો. એનો મતલબ છે આ જગતની અંદર કેટલા પશુઓ છે, આ જગતમાં કેટલા પક્ષીઓ છે, આ જગતની અંદર કેટલું સોનું છે, રૂપું છે, ચાંદી છે, ખનીજ છે, કેટલું બધું લાકડું છે, કેટલું જંગલ છે. આ દુનિયામાં કેટલી બધી સંપત્તિ છે. સમુદ્રોની અંદર કેટલા બધા મોતીઓ છે. સમુદ્રની સંપત્તિ કેટલી બધી છે. માણસ આખું જગતને મેળવે પણ તેનો આત્મા નાશમાં જાય તેથી તેને સો ફાયદો. મતલબ આખી પૃથ્વીની સંપત્તિ, આખી પૃથ્વીનું ધન, આખી પૃથ્વીના ઘેટા બકરા કે જાનવરોના તોલે માણસનો એક આત્મા કદી નથી આવતો. અને આત્મા અમર છે જે નથી મરતો, અને આ આત્મા જે અમર છે તે હંમેશા માટે નરકમાં શૈતાનને સ્વાધીન ન થાય, પણ એ મનુષ્યનો આત્મા સદા દેવમાં ઉદ્ધાર પામે, તારણ પામે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ પૃથ્વી પર જન્મ્યા આવ્યા. અને લેવીનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 17મો અધ્યાય, માફ કરો, લેવીનું પુસ્તક તેનો 17મો અધ્યાય અને તેની 11મી કલમથી હું વાંચું છું. કેમ કે શરીરનો જીવ રક્તમાં છે અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે છે. માટે મેં તમને તે આપ્યું છે, કારણ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. રક્તથી પ્રાયશ્ચિત થાય છે માટે હાલેલુયા એ રક્તને વહેવડાવવું જરૂરી હતું. પણ કોનું રક્ત? પ્રભુના નામને ધન્યવાદો. એક એવું રક્ત આખા સંસારની અંદર આજે છે, રહેશે, અને તે રક્ત છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું. તે પૃથ્વી પર મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા, પણ તે પવિત્ર આત્મા દ્વારા આવ્યા, કેમ કે તે દેવ હતા. જે દેવે આદિએ આકાશ પૃથ્વી ઉત્પન્ન કર્યો, જે શબ્દ દેવ પોતે પૃથ્વી પર માણસ બનીને આવ્યા, ત્યારે તે પવિત્ર આત્મા દ્વારા પૃથ્વી પર આવ્યા. તે આપણા જેવા જ, તેનું સ્વરૂપ આપણા જેવું જ, તે મનુષ્ય 100% તે મનુષ્ય બનીને આવ્યો. અને તેની માટે અગાઉથી યશાયા પ્રભુદકના દ્વારા, યશાયા 53માં એ દેવના પ્રભુદક દ્વારા આવનાર વાત માટે બિલકુલ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું. બહુ સ્પષ્ટ. 4થી કલમ યશાયા 53 અને 4. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા અને આપણા દુઃખ વેઠ્યા, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોના લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચરાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરવાની માટે તેને શિક્ષા થઈ, અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. ધન્યવાદ. અને આખા યશાયા 53 ની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આખો વધસ્તંભ યશાયા દ્વારા ભવિષ્ય વચનના રૂપમાં દેવ બોલ્યો તેના દ્વારા. અને આ પુસ્તકનો લેખક પવિત્ર આત્મા છે, અને પવિત્ર આત્માની પ્રેરણાથી આ વચન લખવામાં આવ્યું. તેને દેવના આત્માએ મુદ્રા કરી, અને દેવે પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણા હાથમાં આપ્યું. અને આ બાઇબલ, પવિત્ર શાસ્ત્ર બાઇબલ માટે એ બાબત કહેવામાં આવી કે તું તેમાં કઈ ઉમેરો ન કર, અને તું તેમાંથી કશું કાઢી પણ ન નાખ.
દેવે તેના પર મુદ્રા કરી છે અને પ્રભુએ વાત ચોખ્ખી કીધી કે આકાશ આ પૃથ્વી જતું રહેવું સહેલ છે, પણ મારા મુખમાંથી નીકળેલો શબ્દનો કાનો કે માત્ર પૂર્ણ નહીં થાય. અને દેવના મુખમાંથી એ શબ્દ હતો કે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર મનુષ્યને માટે મરણ પામે. તે અપરાધી ન હતો, પણ પ્રભુનું વચન કહે છે તેને અપરાધી ગણવામાં આવ્યો. અને ગઈકાલ સાંજે તમે પ્રભુનું વચન ફેસબુક ઉપર સાંજે 8 વાગે યહૂદા ઇસ્કારિયોતના જીવન દ્વારા પ્રભુએ આપણી સાથે વાત કરી કે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે વધસ્તંભ પર ચડાવવાને માટે યહૂદા દ્વારા પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો. ઈસુને એટલા માટે પરસ્વાધીન કરવામાં આવ્યો કે તેને મરણને સોંપવામાં આવે. માર્કની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને હું તેની 10મી કલમ વાંચું છું. માર્ક 14 અને 10 અને 12માંનો 1 એટલે યહૂદા ઇસ્કારિયોત મુખ્ય યાજકોની પાસે ગયો એ સારું કે તેઓના હાથમાં તેને સોંપે. તેઓ તે સાંભળીને ખુશ થયા અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી તેને પરસ્વાધીન કરવાનો લાગ શોધતો હતો. પ્રભુને વધસ્તંભ પર ચડવાને માટે હું આપને કહેવા માંગુ છું કે ફરોશીઓ બીતા હતા, યાજકો બીતા હતા કે રખીને આપણે તેને પાસખાના દિવસોમાં પકડીએ અને હુલ્લડ થાય. જો પ્રભુનું વચન માર્ક 14 અને 1લી કલમથી. હવે 2 દાડા પછી પાસખા તથા 2 ખમી રોટલીનો પર્વ હતો અને કેવી રીતે તેને દગો કરીને મારી નાખવો એ વિશે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ શોધ કરતા હતા, કેમ કે તેઓએ કહ્યું કે પર્વમાં નહીં રખીને લોકોનું મોટું હુલ્લડ થાય. જેવો પ્રભુ ઈસુને પરસ્વાધીન કર્યો, જેવો પ્રભુ ઈસુને મારી નાખવા ચાહતા હતા અને પકડવા ચાહતા હતા, તેઓ બીતા હતા. કેમ કે લોકો ઈસુને ન્યાયી સમજતા હતા. કેમ કે લોકો દ્વારા આંધળા દેખતા થતા હતા, લંગડા ચાલતા થતા હતા, ઈવન મુર્દા પણ જીવતા થતા હતા અને ભૂતો તેને જોઈને ચિસ્સો પાડીને ભાગી જતા હતા. અને તેનો ઉપદેશ સ્વર્ગના રાજ્યનો હતો. માટે યાજકો, શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુ પર હાથ નાખતા બીતા હતા. પણ આપણે ગઈકાલે યહૂદા ઇસ્કારિયોત વિશે પ્રભુનું વચન જોયું કે 12માંનો 1 જ પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવાનું ચાખ્યું. ઓ ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું કે બાઇબલમાં લખ્યું છે કે જેણે મારી સાથે ખાધું, તેણે મારી થાળીમાં ખાધું, તેણે મને લાત મારી. બરાબર. હું આજ આપને કહેવા માંગુ છું કે યહૂદા ઇસ્કારિયોતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવાને 30 રૂપિયા લઈને ઈસુને તેઓએ સોંપી દીધો. અને આવો ત્યારે આપણે માર્કથી 27 અને 1લી કલમથી પ્રભુનું વચન જોઈશું. માર્કની લખેલી સુવાર્તા અને તેનો 27મો અધ્યાય અને તેની 1લી કલમથી લખવામાં આવ્યું છે કે સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકો તથા લોકોના વડીલો ઈસુને મારી નાખવા સારું તેની વિરુદ્ધ મનસૂબો કર્યો. પ્રભુને સવારમાં મારી નાખો, એને રાત્રે પકડ્યો, એને હેરાન કર્યો, ગુનેગારના જેમ તેને બાંધ્યો, તેને બધું તમે જાણો છો પ્રભુ ઈસુના સંકટ વિશે. પ્રભુનું વચન કહે છે 3જી કલમ માર્કથી 27 અને 3 અને ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો એ જોઈને પરસ્વાધીન કરનાર યહૂદાને પસ્તાવો થયો ને પેલા 30 રૂપિયા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે એમાં અમારે શું, તે તું જાણે. અને મંદિરમાં રૂપિયા ફેંકી દઈને તે નીકળી ગયો અને જઈને તેણે ગળોએ ફાંસો ખાધો. અને મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું એ લોહીનું મૂલ્ય છે, માટે
ભંડારમાં એ નાખવામાં આવે નહીં. પછી તેઓએ મનસૂબો કરીને પરદેશીઓને દાટવા સારું તેનું કુંભારનું ખેતર વેચાતું લીધું. તે આજ દિવસ સુધી લોખીનું ખેતર કહેવાય છે. પ્રભુના બાળકો જેણે પરસ્વાધીન કર્યો તેણે દગોથી, જેણે પરસ્વાધીન કર્યો તેણે અપ્રમાણિકતાથી, જેણે ઈસુને પરસ્વાધીન કર્યો તેણે છેતરપિંડીથી, પ્રભુ ઈસુને જેણે પરસ્વાધીન કર્યો એને પૈસાના લોભથી, પ્રભુ ઈસુને જેણે પરસ્વાધીન કર્યો તેણે, પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે પ્રભુ ઈસુ નિર્દોષને શત્રુઓને હવાલે કર્યા. અને જ્યારે હવે સવારમાં, આજે શુક્રવારની સવાર છે, હું આજે આપને કહું છું કે સવારે પ્રભુ ઈસુને પિલાતની આગળ તેઓએ સોંપ્યો, હાકીમને સોંપ્યો, ત્યારે તેને ખોટું લાગ્યું. અને બાઇબલ કહે છે એ પસ્તાવો તેને જીવન આપનાર પસ્તાવો ન હતો. એ પસ્તાવો, એ ખેદ, એ દુઃખ તેને નરકમાં ધકેલનારો બન્યો. એને ખબર પડી કે મેં જે કર્યું છે ખોટું કર્યું છે, મેં કર્યું છે ખોટું કર્યું છે, મેં કર્યું છે ખોટું કર્યું છે. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમ ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે તેમ આપણો પ્રભુ મૂંગો રહ્યો અને આપણા પ્રભુને પકડવામાં આવ્યો. પણ એક બાબત છે, એ શાસ્ત્રીઓને, ફરીસીઓએ, યાજકોએ ઈસુને યહૂદા દ્વારા એ ખુશીમાં પકડ્યો ખરો અને પિલાતને સોંપ્યો ખરો. અને સોંપનાર યહૂદાને પસ્તાવો થાય છે કે અપરાધી, નિરપરાધી, રક્ત, મેં આ ખોટું કામ કર્યું છે, મેં આ ન્યાયીને, મેં નિરપરાધી લોહી પરસ્વાધીન કરવાથી પાપ કર્યું છે. પહેલું કન્ફેશન આપણે જોઈએ યહૂદાનું કે મેં પાપ કર્યું છે, મેં પાપ કર્યું છે. પ્રભુને દગોથી, છેતરપિંડીથી, અપ્રમાણિકતાથી, ઈસુને ચુંબન કરીને તેને પકડવામાં આવ્યો, કપટથી પકડવામાં આવ્યો. અને જેણે તે એમ કર્યું, એને કબૂલ કર્યું, એ નિરપરાધી છે. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપ વગરનો. પ્રભુનું વચન કહે છે કે આ ઈસુને તેઓએ પકડ્યો. હવે તમે જુઓ, આગળ હું વાંચું છું 11મી કલમ, માર્થી 27:11. અને ઈસુ હાકીમની આગળ ઉભો રહ્યો ને હાકીમે તેને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? ત્યારે ઈસુએ તેને કહ્યું કે તું પોતે કહે છે. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેના પર બટ્ટો મૂક્યા, છતાં તેણે કંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે પિલાત તેને કહે છે કે તારી વિરુદ્ધ તેઓ આટલી કેટલી શાયરી આપે છે, શું તું નથી સાંભળતો? પણ તેને એને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહીં, જેથી હાકીમ ઘણો અચરજ થયો. લોકો તહોમત પર તહોમત પર તહોમત પર તહોમત પિલાત હાકીમની આગળ ઈસુ વિશે આપવા માંડ્યા. પણ ઈસુ એક પણ શબ્દ બોલ્યો નહીં. ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગો રહે છે, ઈસુ મૂંગો રહ્યો. આગળ જોઈએ. હવે એવો રિવાજ હતો કે પર્વમાં એક બંદીવાન ને લોકો માંગે ને તેઓને સારું હાકીમ છોડી દે. એક એવો નિયમ હતો કે પર્વમાં જનતા, લોકો જે અપરાધી માટે મધ્યસ્થી કરે કે તેને છોડી દેવો, તે ગમે તેટલો મોટો ગુનેગાર હોય પણ લોકો જેને માંગે તેને છોડી દેવો એક રિવાજ હતો. અને એ સમયે એક બાજુ ઈસુ ખ્રિસ્ત અને બીજી બાજુ એક ગુનેગાર હતો. આવો હું વાંચું છું માર્થી 27 અને 16. અને તે વખતે બારાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો. પ્રખ્યાત બંદીવાન હતો. આ બારાબાસને બધા
ગુનેગાર તરીકે. એ પ્રખ્યાત ગુનેગાર હતો એ સમયની અંદર. અને આગળ આપણે પ્રભુનું વચન જોઈએ. તે માટે તેઓ એકઠા થયા. પછી પિલાતે તેઓને કહ્યું, હું તમારે સારું કોને છોડી દઉં? એ વિશે તમારી સી મરજી છે. એ બારાબાસને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને. કેમ કે તે જાણતો હતો કે તેઓએ તેને અદેખાઈથી તેને સોંપ્યો હતો. પિલાત હાકેમ જાણતો હતો કે ઈસુને તેઓએ અદેખાઈથી મરણ દંડને સારું સોંપ્યો છે, મારી પાસે લાવ્યા છે. અને આ હાકેમ પિલાત જાણતો હતો કે બારાબાસના ગુનાઓ એટલા બધા છે કે તે પ્રખ્યાત ગુનેગાર છે. એ બારાબાસના ગુના સામે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કોઈ જ ગુનો નથી. કમ્પેરિઝન ની અંદર ઈસુનો એક પણ ગુનો નથી. અને હાકેમ એટલે કે પિલાતને લાગ્યું, આ બેમાંથી હું કોને છોડી દઉં? એમ કહીશ તો ઈસુને જ છોડવાનું કહેશે, કેમ કે ઈસુમાં કોઈ ગુનો નથી. એને અદેખાઈથી મને સોંપવામાં આવ્યો છે, માટે હું પૂછીશ તો લોકો કહેશે ઈસુને છોડી દો, ઈસુને છોડી દો. પણ એમ ન બન્યું. આવો આગળ જોઈએ આપણે 18મી કલમ. કેમ કે તે જાણતો હતો કે તેઓએ અધિકારથી તેને સોંપ્યો છે. અને ન્યાયાસન પર તે બેઠો હતો ત્યારે તેની સ્ત્રીએ કહેવડાવ્યું કે ન્યાયીને તું કંઈ કરતો ના, કેમ કે આજ મને સપનામાં તેના લીધે ઘણું દુઃખ થયું છે. તમે જો હાકેમની સ્ત્રી, ન્યાયાસન પર બેઠેલા હાકેમની સ્ત્રીએ કહેવડાવ્યું કે ન્યાયને તું કઈ દુઃખ દેતો નહીં. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણ દંડને યોગ્ય કશું જ કર્યું ન હતું. જેણે તેને પરસ્વાધીન કર્યો તેણે કીધું કે મેં નિરપરાધી રક્ત વહેવડાવ્યું છે. નંબર 2, પિલાત પોતે કહે છે કે દેખાઈથી મને સોંપવામાં આવ્યું છે. નંબર 3, પિલાતની પત્ની, ન્યાયાસન પર બેઠેલાની પિલાતની પત્ની કહાવ્યું કે તે ન્યાયી છે. તેનામાં કોઈ પાપ ન હતું. તે અપરાધીઓની મધ્યે અપરાધી ગણાયો. અપરાધીઓની સાથે તેને ગણવામાં આવ્યો. દુષ્ટોની સાથે તેની કબર નક્કી કરવામાં આવી. પ્રભુના બાળકો યશાયા પ્રવચનના પુસ્તકની અંદર અગાઉથી જે બાબતો લખવામાં આવી હતી પ્રભુ ઈસુના જીવન માટે એક આપણે પૂરી થતા જોઈએ છીએ. તેની સ્ત્રીએ કીધું તે ન્યાયી છે, તું એને કંઈ જ કરતો નહીં. 20મી કલમ. પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે તેઓ બારાબાસને માંગે અને ઈસુને મારી નંખાવે. એ યાજકોએ પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે વડીલોએ યાજકોએ લોકોને સમજાવ્યા કે જો પિલાત એમ પૂછે ફરીથી કે હું બારાબાસને છોડી દઉં કે ઈસુને છોડી દઉં, તો તમે કહેજો બારાબાસને છોડો. લોકોને સમજાયા. રોંગ ટીચિંગ, રોંગ માણસોના મનની અંદર નકામી બાબત માણસના ભેજામાં ભરી દેવી, અયોગ્ય બાબતની માંગણી, અયોગ્ય બોલવા કરવા માટે કન્વિન્સ કરવું શૈતાનનું કામ છે. અને લોકો માની પણ ગયા. હવે આગળ આપણે જોઈએ. પણ હાકેમે માફ કરો 20મી કલમ. પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે તેઓ બારાબાસને માંગે અને ઈસુને મારી નંખાવે. પણ હાકેમે તેઓને ઉત્તર દીધો કે બેમાંથી હું તમારે સારું કોને છોડી દઉં તે વિશે તમારી સી મરજી છે. અને તેઓએ કહ્યું કે બારાબાસને. પિલાત તેઓને કહે છે તો ઈસુ ખ્રિસ્ત કહેવાય છે, તેને હું શું કરું? તેઓ સર્વ કહે છે કે તેને વધસ્તંભે ચડાવ. ઈસુને વધસ્તંભે ચડાવ. હજુ તમે જુઓ પિલાત પ્રશ્ન પૂછે છે.
ત્યારે તેણે કહ્યું, શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે? પણ તેઓએ વધારે બૂમ પાડીને કહ્યું કે તેને વધસ્તંભે ચડાવ. પિલાતે જોયું કે મારું કંઈ જ વળતું નથી, પણ ઉલટી વિશેષ ગરબડ થાય છે. ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે એ ન્યાયના લોહી સંબંધી હું નિર્દોષ છું, તમે જાણો. ત્યારે લોકોએ ઉત્તર દીધો કે એનું લોહી અમારે માથે અમારા સંતાનોને માટે. પછી તેઓને સારું બારાબાસને છોડી દીધો, પણ ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારું સોંપ્યો. બાઇબલ કે છે લોકો માન્યા નહીં, અને પિલાત તો હૃદયમાં 100% જાણે છે કે તે ન્યાયી છે, તે નિર્દોષ છે. અને લોકો જોર જોરથી બૂમ પાડવા જ લાગ્યા. ત્યારે પિલાતે પાણી મંગાવ્યું અને પોતાના હાથને ધોઈને કહ્યું, આ નિર્દોષ વ્યક્તિના રક્ત માટે હું જવાબદાર નથી, તમે જાણો. એટલે પ્રભુ ઈસુનો ન્યાય પણ એ જ હતો કે તે નિર્દોષ છે. એ નિર્દોષ હતો, એ દોષિત નથી, તે દોષિત ન હતો અને દોષિત રહેશે પણ નહીં. તેનામાં કંઈ પાપ ન હતો. અને મારા અને તમારા પ્રભુને અયોગ્ય રીતે હવે લોકોના બુમાટા અને ધમાલ ના કારણે બારાબાસને છોડી મૂકવામાં આવ્યો. જે પ્રખ્યાત ગુનેગારને છોડવામાં આવ્યો, એ પ્રખ્યાત ચોર અને હત્યારાને છોડી દેવામાં આવ્યો. પ્રખ્યાત ગુનેગારને છોડી દેવામાં આવ્યો. અને પિલાતે પોતાના હાથ ધોઈને ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડવાને સોંપ્યો. ઈસુને કોરડા મરાવીને વધસ્તંભ પર જોડ્યો. પ્રભુનું વચન કે છે, ત્યાર પછી હાકેમના સિપાહીઓએ ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટન તેની આસપાસ એકઠી કરી, અને તેઓએ તેના લુગડા ઉતારી તેને કિરમજ રંગનો ઝભ્ભો પહેરાવ્યો. ત્યાંથી તેઓએ ઈસુના કપડા ઉતારીને એને કિરમજ રંગનો ઝભ્ભો પહેરાવ્યો. તેઓને ખબર ન હતું કે આ કિરમજ રંગ શું દર્શાવે છે. કિરમજ રંગનો ઝભ્ભો પ્રભુ ઈસુને પહેરાવ્યો. એના ઈસુના કપડા ઉતારી દેવામાં આવ્યા. પછી તેઓએ તેના લુગડા ઉતારીને તેને કિરમજ ઝભ્ભો પહેરાવ્યો, અને તેઓએ કાંટાનો મુંગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો, ને તેના જમણા હાથમાં સોટી આપી, ને તેની સામે ઘૂંટણ ટેકવીને તેના ઠઠ્ઠા કરતા કહ્યું, ઓ યહૂદીઓના રાજા, સલામ. પ્રભુ ઈસુને એના ખુદના કપડા કાઢી કિરમજ ઝભ્ભો પહેરાવી, માથા પર કાંટાનો મુંગટ મૂક્યો, અને બાઇબલ કહે છે તેના ઠઠ્ઠા કરીને કીધું, ઓ યહૂદીઓના રાજા, સલામ. મસ્કરી, મસ્કરી, મસ્કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે નિર્દોષ, નિષ્કલંક, ડાઘ કરતી વગરનો પ્રભુ, જે મનુષ્ય બનીને મારા અને તમારા માટે રક્ત વહેવડાવવાને માટે આવ્યો, આ પ્રભુની ઠઠ્ઠા કરવામાં આવી. પછી તેઓ તેના પર થૂક્યા અને સોટી લઈને તેના માથા પર મારી. માથા પર તો કાંટાનો મુંગટ છે, અને ઉપરથી સોટીઓ માથા પર મારી. જેમ ટપલી મારે એમ પ્રભુના માથા પર સોટીઓ મારી. તેના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેના પરથી ઝભ્ભો ઉતારી લઈને તેના જ લુગડા તેને પહેરાવ્યા, અને વધસ્તંભે જડવા સારું તેઓ તેને લઈ ગયા. વધસ્તંભે જડવાને લઈ ગયા. પ્રભુનું વચન યશાયા 53 શું કહે છે? યશાયા 53:4 ખચી તેણે આપણા દર્દ માથે લીધા અને આપણા દુઃખ વેઠ્યા, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો, પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોના લીધે તે વિંધાયો, આપણા પાપોના લીધે તે કચરાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ, અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. એને કોરડા મારવામાં આવ્યા, એને સોટીનો માર મારવામાં આવ્યો.
પ્રભુના બાળકો, ખૂબ જ ભારે, ખૂબ જ ભારે, ખૂબ જ ભારે વધસ્તંભ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને ઉચકાયો, અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભારે વધસ્તંભ ઉચકીને હવે ચાલી રહ્યા છે. હવે તે કલ્વરીની ટેકરી તરફ જઈ રહ્યા છે. યશાયા 53 નું ભવિષ્ય વચન પૂરું કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે લોહી પીવડાવ્યા વગર પાપોની માફી નથી, જીવ આપવા કરતા અધિક પ્રેમ કોઈનો નથી. આખા સંસારને પ્રેમ, છુટકારો, મુક્તિ, આનંદ, સાજાપણો, સ્વર્ગીય રાજ્યનો રસ્તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મનુષ્યની માટે હવે આ પૃથ્વી ઉપર તે એ માર્ગે, કલ્વરીના માર્ગે તે ચાલી રહ્યો છે. અને પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે લુકની લખેલી સુવાર્તા અને તેનો 23મો અધ્યાય, અને હું વાંચું છું તેની 27મી કલમથી. લુકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 27મી કલમથી. લોકો તેમજ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો તેની પાછળ પાછળ ચાલતા હતા, પણ ઈસુએ તેઓની તરફ નજર કરીને કહ્યું કે ઓ યરુશલેમની દીકરીઓ, મારા માટે રડો માં, પણ પોતાના માટે રડો તથા પોતાના છોકરાને માટે રડો. ઈસુ ભારે વધસ્તંભ ઉચકીને પણ આ રડતી બાઈઓ ઉપર તેને દયા આવી, કેમ કે આ રડનારી સ્ત્રીઓનું હૃદય એટલું બધું હતું કે આ સ્ત્રીઓમાં કેટલા બધા પ્રભુના ચમત્કાર હતા. આ સ્ત્રીઓ પ્રભુની સાથે ગામે ગામ ઈસુની પાછળ અને સાથે ફરીને સેવા કરનારી બાઈઓ હતી. અને એમાં એટલી બધી સ્ત્રીઓ હતી કે જેઓને પ્રભુએ મંદવાડથી સાજી કરી. એટલી બધી સ્ત્રીઓ એવી હતી જેઓના મોયલાને પ્રભુએ પાછા આપ્યા. એટલી બધી પાપી સ્ત્રીઓ હતી કે જેઓને પથ્થરે મારવાને માટે એ નિયમ શાસ્ત્ર ના વચન પ્રમાણે યાજકો પોતે પાપી છતાં બીજાને પથ્થરે મારવાને તૈયાર થયા. એમાંથી કેટલા બધાના આત્માઓને પ્રભુએ બચાવ્યા, કેટલા બધા ભૂત વળગેલા વ્યક્તિઓને પ્રભુએ આઝાદ કર્યા. અને બહુ જ મોટું ટોળું ઈસુની પાછળ 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 ચાલતું હતું, ને ઈસુ ભારે વધસ્તંભ ઉચકીને ચાલતો હતો. પ્રભુના બાળકો રડતા હતા. આ નિર્દોષને વધસ્તંભે, આ નિર્દોષને વધસ્તંભ પર ચડાવવામાં લઈ જાય છે. આ નિર્દોષને સાટકા મારે છે. આ નિર્દોષને મારી રહ્યા છે. મારા અને તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ટોળું યરુશલેમની દીકરીઓ, સિયોનની દીકરીઓ, પુરુષો અને સ્ત્રીઓ તેની પાછળ આવતા રડતા, પણ પ્રભુએ તેઓને રડવાનું ના પાડ્યું. તમે જુઓ, વધસ્તંભ પ્રેમ, પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ છે. ખ્રિસ્તી જીવન પ્રેમ, ત્યાગ, મધ્યસ્થી અને બલિદાનનું જીવન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંતિ, આનંદ અને બલિદાન તેણે આખા પ્રજાને, આખી દુનિયાને બતાવ્યું કે દેવ પ્રીતિ છે, માટે તમે પણ તમારા વૈરીઓ પર પ્રેમ કરો, તમારા વૈરીઓની માટે તમે પ્રાર્થના કરો. અને ઈસુનો ઉપદેશ કેવળ હોઠોનો ન હતો, પણ ઈસુનો ઉપદેશ કૃત્યમાં હતો. અને હું આપને કહેવા માંગુ છું કે યહૂદાએ પ્રભુને પરસ્વાધીન કર્યો અને ચુંબન કરવાને તે નજદીક આવ્યો. ઈસુએ શું કીધું? મિત્ર, તું જે કંઈ કરવાનો છે તે જલ્દી કર. પ્રભુએ એને એમ ના કીધું, ઓ યહૂદિયા, તને તો બરાબર કરીશ. ના, ઓ પ્રભુના બાળકો, પ્રભુની લેંગ્વેજ, પ્રભુના શબ્દ પ્રેમાળ હતા, પ્રેમાળ જ રહ્યા. પ્રભુએ તેને કહ્યું કે તું જે કંઈ કરવાનો છે જલ્દી કર. કેમ કે પ્રભુ જાણતો હતો કે આ યહૂદામાં શૈતાન બેઠો છે. આપણે ગઈકાલે યહૂદાના કેરેક્ટરની અંદર જોયું, ત્યાં પ્રભુનું વચન કહે છે કે કોળીઓ લઈને યહૂદા બહાર ગયો અને શૈતાન તેનામાં બેઠો.
અને બીજી એક કલમ આપણે ચોખ્ખી જોઈ કે ઈસુએ એમ કીધું તેના શિષ્યોને, શું મેં તમને 12ને પસંદ કર્યા ન હતા? તો તમારામાંથી એક શૈતાન છે. કેમ કે યહૂદાના જીવનની અંદર યહૂદાનો સ્વભાવ, યહૂદાનો વિચાર અને યહૂદાનું જે જીવન છે તેની માટે, શૈતાનને માટે યહૂદાના જીવનમાં બધા દરવાજા ખુલ્લા હતા. શૈતાનને તો છીંડું જ જોઈતું હોય છે, પણ યહૂદાનું જીવન શૈતાનના એન્ટ્રી માટે પૂરેપૂરું ખુલ્લું હતું. પણ પ્રભુએ યહૂદાને મિત્ર કીધો. તમે જુઓ, પરિસ્વાધીન કરનારને પણ તેને મિત્ર કીધો. તમે બીજું પણ વસ્તુ જોશો કે જ્યારે પ્રભુને પકડવા માટે આવ્યા ત્યારે એક શિષ્યે તલવારથી એક વ્યક્તિનો કાન કાપી નાખ્યો. પ્રભુ ઈસુ કીધું, તારી તલવાર મ્યાનમાં નાખ. અને ત્યાં જ પ્રભુએ કાપેલા કાનને પ્રભુએ સ્પર્શ કર્યો ને તે સાજો થયો. અરે વધસ્તંભ તો હીલિંગ આપે છે. એ ભયંકર પરિસ્થિતિની અંદર પણ હીલિંગ વર્ચ્યું, સાજાપણું આપનારું પરાક્રમ વહેતું અને વહેતું જ છે. ત્યાં સ્ટોપ નથી. પ્રભુનું વચન કે છે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભે તો એ હાકિમ પિલાત અને હેરોદને વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્તને જડાવવાના સમયમાં પ્રભુને પરસ્વાધીન કરવામાં આવ્યા અને સોંપવામાં આવ્યો. એક દિવસે બાઇબલ કહે છે હેરોદ અને પિલાત, જે અગાઉ શત્રુ હતા, મિત્ર થયા. બાઇબલ કહે છે તેઓ મિત્ર બની ગયા. પ્રભુનો વધસ્તંભ તો મિત્ર બનાવે છે. અને હેરોદને એમ હતો કે જે સગળું મેં સાંભળ્યું છે કે ઈસુ ચમત્કાર કરે છે, ઓ ઈસુ મારા દરબારમાં આવ્યો છે તો તે ચમત્કાર કરશે. એને એમ હતું કે ઈસુ ચમત્કાર કરશે. પણ તેઓ તો ઈસુને એટલા માટે લઈ આવ્યા હતા કે હેરોદ ઈસુને વધસ્તંભે જડવાને માટે લીલી ઝંડી આપે. પણ તમે જુઓ, એ હેરોદના દરબારમાં પણ ઈસુને દોષિત ઠરાવવામાં ના આવ્યો. ઓ મારી પાસેથી લઈ જાઓ તમે ફરીથી પિલાતની પાસે. તમે જ્યાંથી લાવ્યા ત્યાં તમે તેને લઈ જાઓ. પ્રેઝ ધ લોર્ડ. વધસ્તંભે બે શત્રુને મિત્ર કર્યા, બાઇબલ કહે છે. અને હું પ્રભુની સ્તુતિ થાવ. હાકેમ, બેમાંથી કોઈ પણ હાકેમ પ્રભુ ઈસુની અંદર ગુનો કે પાપ સાબિત કરી જ ન શક્યું. હાલેલુયા. દેવ પ્રીતિ છે. પ્રેમ સિવાય બીજા કશાનું દેવું ન કરો. પ્રભુ ઈસુ કહે છે તારો શત્રુ ભૂખ્યો હોય તો તું તેને ખવડાવ, તરસ્યો હોય તો તું એને પાણી પાવ. એ જ રિયલ વધસ્તંભ છે. અને પ્રભુએ વધસ્તંભનો મોટો નમૂનો આપણને આપ્યો. અને આજે આપણે કહીએ છીએ ભલો શુક્રવાર. આ દિવસે જે કામ કર્યું એ બહુ અદ્ભુત હતું હ્યુમન હિસ્ટ્રીમાં, આકાશ અને પૃથ્વી મધ્યે. અને પ્રભુનું વચન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોરડા મારવામાં આવ્યા. ભયંકર ભારે વધસ્તંભ ઈસુને ઉંચકાવવામાં આવ્યો. માર્થીની લખેલી સુવાર્તાના 27મા અધ્યાય અને 33મી કલમથી હું વાંચું છું. માર્થી 27 અને 33. હાલેલુયા. અને ગલગથા નામે એક જગ્યા, જે ખોપરીની જગ્યા કહેવાય છે, ત્યાં તેઓ પહોંચ્યા. ગલગથા, જેને ખોપરી કહેવામાં આવે છે, ત્યાં તેઓ પહોંચ્યા. કેમ? પ્રભુને વધસ્તંભે જડવા. પ્રભુના વધસ્તંભે બારાબાસ ગુનેગાર એને છોડી મૂકવામાં આવ્યો. આપણે બારાબાસની હિસ્ટ્રી નથી જાણતા. એ ગુનેગાર હતો 100%. પણ આપણે એ બાબતને નથી જાણતા કે બારાબાસ છૂટ્યા પછી, ઈસુ વધસ્તંભ પર મર્યા પછી, ઈસુ મરણમાંથી ઉત્થાન પામ્યા પછી એ બારાબાસ ખરેખર ઉદ્ધાર પામ્યો કે શું થયું? પણ ઈસુનું રક્ત સર્વને ઉદ્ધાર આપે છે. એ આત્માનો
એના શરીરનો ઉદ્ધાર, એના આત્માનો ઉદ્ધાર, એના જીવનો ઉદ્ધાર એ દેવનું કામ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ બારાબાસના પાપ અને ગુનાઓને પણ તેણે પોતાના માથા પર લીધા. આખા વિશ્વના પાપને તેણે પોતાના માથા પર લીધા અને ખોપડી નામની જગ્યા પર તેઓ પહોંચ્યા. 34મી કલમ. ત્યારે તેઓએ પિત્ત ભરેલો સરકો તેને પીવાને આપ્યો, પણ ચાખ્યા પછી તેણે પીવાની ના પાડી. તેને વધસ્તંભ પર જડ્યા પછી તેઓએ ચીઠીઓ નાખી ને તેના લુગડા માહો માહે વહેંચી લીધા. હવે જે એના શરીર પર વસ્ત્ર હતા ઉતારીને ઈસુને વધસ્તંભ પર ચડ્યા. એના હાથે ખિલ્લા માર્યા, એના પગે ખિલ્લા માર્યા, એના માથા પર કાંટાનો મુંગટ હતો. પ્રભુને વધસ્તંભે જડી દીધો. એના વસ્ત્ર માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી. ઓ પ્રભુના બાળકો, મને અને તમને તારણનું વસ્ત્ર, ઉદ્ધારનું વસ્ત્ર, ઉજળું વસ્ત્ર, શ્વેત વસ્ત્ર, ડાઘ અને કરતલી વગરના વસ્ત્ર આપવાને માટે પ્રભુ ઈસુનું વસ્ત્ર ઉતારી દેવામાં આવ્યું. એને એના વસ્ત્ર માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી. પછી તેઓએ ત્યાં બેસીને તેની ચોકી કરી અને તેનો સંબંધી લખેલું તહોમત તેના માથા પર તેઓએ લગાડ્યું કે ઈસુ જે યહૂદીઓનો રાજા તે એ જ છે. માથા પર એક તહોમત નામું એક પ્લેટ લગાડવામાં આવી અને પ્લેટ પર લખવામાં આવ્યું ઈસુ જે યહૂદીઓનો રાજા છે તે જ છે. અને તેઓએ તેની જોડે બે ચોરને વધસ્તંભ પર જડ્યા, એકની જમણી તરફ અને બીજાને ડાબી તરફ. અને પાસે જઈને જનારાઓએ પોતાના માથા હલાવતા તેની મસ્કરી કરતા કહ્યું કે અરે મંદિરને પાડી નાખનાર તથા તેને 3 દહાડામાં બાંધનાર, તું પોતાને બચાવ. જો તું દેવનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઉતરી આવ. તું વધસ્તંભ પરથી ઉતરી આવ. જો તું દેવનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઉતરી આવ. તે ઘણાઓને સાજા કર્યા, મુએલાઓને જીવતા કર્યા. ઉતરી આવ, અમે અત્યારે વિશ્વાસ કરીશું કે તું દેવનો દીકરો છે. ઠઠ્ઠા મસ્કરી કરી. એના શરીરમાંથી લોહીની ધારા વહેતી હતી, ખૂનની ધારા વહેતી હતી. એ વધસ્તંભ પર લટકાયેલો હતો. તેની મસ્કરી થઈ રહી હતી. અને તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ વડીલો સુદ્ધા તેના ઠઠ્ઠા કર્યા ને કહ્યું કે બીજાને બચાવ્યા પણ તું પોતાને બચાવી શકતો નથી. એ તો ઇસ્રાયેલનો રાજા છે, તે હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું. તે દેવ પર ભરોસો રાખે છે. જો તે તેને ચાહતો હોય તો હમણાં તેને છૂટો કરે, કેમ કે તેણે કહ્યું છે કે હું દેવનો દીકરો છું. જે ચોરો તેની જોડે વધસ્તંભે જડાયા હતા તેઓએ પણ તે પ્રમાણે તેના ઠઠ્ઠા કર્યા. તો દેવનો દીકરો કહે છે ને, તું ઉતરી આવ. જેમ શૈતાને પ્રભુ ઈસુને મારથી 4માં કીધું, જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને કહે કે તે રોટલી બની જાય. અને એ વાત શૈતાની શબ્દ વધસ્તંભ પર આવીને કહે છે, વધસ્તંભ પાસે આવીને કહે છે, દેવનો દીકરો હોય તો તું ઉતરી આવ અને મેં તારા પર ભરોસો કરીશ. અને દેવ પર તું ભરોસો રાખે છે. અમે જોઈએ તો ખરા, દેવ તને પ્રેમ કરે છે કે નહીં, દેવ તને છોડાવે છે કે નહીં. કેટલી ભયંકર પરિસ્થિતિ. પ્રભુના બાળકો. અને હવે મારથી તેનો 27મો અધ્યાય અને હું તેની 45મી કલમથી વાંચું છું કે પ્રભુ ઈસુ વધસ્તંભ પર જડાયેલો છે. એનો બરડો એ ખેતરના ચાસના જેમ એ કોરડાના મારથી એનું માંસ બહાર નીકળી ચૂક્યું છે. એના હાડકા દેખાય છે. એના શરીરમાં હવે રક્ત વધસ્તંભથી એ વધસ્તંભના થડ સુધી એટલે કે વેદીના પાયા સુધી લોહી ભરાવા લાગ્યું છે. 45મી કલમ. અને 6ઠી હોરાથી તે 9મી હોરા સુધી દેશ પર અંધકાર છવાઈ ગયો.
છઠ્ઠી હોરાથી નવમી હોરા સુધી કમ્પ્લીટલી દેશ પર અંધકાર છવાયો અને આ સમય રાતનો ન હતો, સાંજનો પણ ન હતો, આ દિવસનો સમય હતો, ડે ટાઈમ હતો. કેમ કે સવારથી તેને હાકેમની પાસે મોકલીને એક હાકેમથી બીજા હાકેમ અને આ બધું આપણે શોર્ટમાં જોતા આવ્યા. અને હવે પ્રભુનું વચન કહે છે કે છઠ્ઠી હોરાથી નવમી હોરા સુધી દેશમાં અંધકાર છવાઈ ગયો. લોકો તેની મસ્કરી કરવા લાગ્યા. હાકેમોને યાજકો, અરે દેવનો દીકરો હોય તો તું ઉતરી આવ. તેના માથા પર એ તકતી પણ તહોમત પણ લખવામાં આવી ગયું કે આ યહૂદીઓનો રાજા છે અને કહેવામાં આવ્યો ઇસ્રાયેલનો રાજા. હમણાં દસ્ત પરથી ઉતરી આવ. હદ વગરની ઠઠ્ઠા મસ્કરી. અને પ્રભુનું વચન કહે છે કે છઠ્ઠી હોરાથી નવમી હોરા સુધી દેશમાં અંધકાર છવાઈ ગયો. સૂરજે પોતાનું મોં ઢાંકી દીધું. સૂરજે અજવાળું આપવાનું બંધ કરી દીધું. હું આજ આપને કહું છું, સૂરજે અજવાળું આપવાનું બંધ કરી દીધું. આકાશમાં સૌથી મોટી જ્યોતિ, એ જ્યોતિનું નામ છે સૂરજ, જે દિવસને પ્રકાશ આપે છે. એનાથી આખો દિવસ પ્રકાશથી ભરાઈ જાય છે. એ મહાજ્યોતિએ પોતાનું મોં ઢાંકી દીધું. સડનલી દેશ પર અંધકાર છવાઈ ગયો. અને હવે પછી એ અંધકાર છવાઈ ગયો અને ઈસુ હવે વધસ્તંભ પર છે. અને વધસ્તંભ પર જે કઈ શબ્દો પ્રભુ બોલ્યા આજ સાંજના મેસેજમાં આપણે જોઈશું. આજ સાંજના મેસેજમાં આપણે વાતને જોઈશું. અને પ્રભુ પોતાના પવિત્ર વચનોથી આપણી સાથે વાત કરશે. સૂરજે પોતાનું મોં ઢાંકી દીધું. છઠ્ઠી હોરાથી નવમી હોરા સુધી દેશ પર અંધકાર છવાઈ ગયો. અને હું આપને કહું છું કે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવવાને રોલ ભજવ્યો, જેઓએ તેને કોરડા માર્યા, જેઓએ તેના વસ્ત્ર ઉતાર્યા અને જેઓએ તેને દુઃખ દીધું, તેઓની સાક્ષી હું વાંચું છું. હું તેઓની સાક્ષી વાંચું છું. માર્થીની લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય અને 54મી કલમ હું વાંચું છું. ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ ધરતીકંપ તથા જે થયું તે બધું જોઈને બીને કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો હતો. પેલા તો કહેતા હતા કે ઉતરી આવ તો અમે વિશ્વાસ કરીએ તો કે તું ખ્રિસ્ત દેવનો દીકરો છે. પરંતુ સ્ટીલ તમે જુઓ, ઈસુ તો વધસ્તંભ પરથી ઉતર્યો નથી. છઠ્ઠી હોરાથી નવમી હોરા સુધી દેશમાં ભયંકર અંધકાર છવાઈ ગયો છે. અને જેઓ તેની ચોકી કરતા હતા તેઓએ કબૂલ કર્યું કે ખરેખર તે દેવનો દીકરો હતો. અને આજ તમે ગુડ ફ્રાઈડે ના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ મરણ વિશેની વાતને સાંભળી રહ્યા છો તો જાણો કે તે દેવનો દીકરો હતો. એ ખુદા હતો. ઈસુએ કીધું જેણે મને જોયો છે તેણે મારા બાપને જોયો છે, કેમ કે હું તથા બાપ એક છીએ. ખરું અજવાળું આ જગતમાં આવ્યું પણ અંધારાએ તેને ઓળખ્યું નહીં. અને ઈસુનું પૃથ્વી પર આવવાનો મેન હેતુ હતો કે રક્તમાં જીવ છે અને એ રક્તનો બલિદાન કરવાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે. અને માટે માણસોના પાપના પ્રાયશ્ચિતને માટે પ્રભુએ પોતાને વધસ્તંભ પર રાજી ખુશીથી પોતાને સ્વાધીન કર્યો. ફિલિપિયોના પત્રમાં કહે છે કે તે દેવ હોવા છતાં તેણે દેવ હોવાનું પકડી રાખ્યું નહીં, પરંતુ તેણે પોતાને દાસનું રૂપ ધારણ કરીને વધસ્તંભના શિક્ષાને તેણે રાજી ખુશીથી સ્વીકાર્યું. અને માટે તમે જાણો છો
કે જે દિવસે વાદળની સવારી કરીને પ્રભુ આવશે, હરેક ઘૂંટણ તેની આગળ નમશે, હરેક જીભ કબૂલ કરીને કહેશે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. છઠ્ઠી હોરાથી નવમી હોરા સુધી દેશમાં અંધકાર છવાઈ ગયો. અહીંયા સુધી આપણે પ્રભુનું વચન જોયું. એક બાબત સત્ય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવશે અને તેના રક્તથી પાપનો છુટકારો, ઓ દેવનો હલવાન જે જગતના પાપનું હરણ કરશે, એ બાબત ઉત્પત્તિ 3 અધ્યાયથી માંડીને માલાખી અને જે સઘળી બાબતો કહેવામાં આવી તે પ્રભુ ઈસુમાં પૂરી થવા લાગી કે તે આખી પૃથ્વીનો તારણહાર જ રહે, ઉદ્ધાર કરતા છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની અંદર કોઈ પાપને સાબિત કરી શક્યો નહીં. એને દગાથી અને અદેખાઈથી નિર્દોષ પ્રભુને પરસ્વાધીન કરીને વધસ્તંભે ચડાવવાને સોંપવામાં આવ્યો. જેણે પરસ્વાધીન કરાયો ઈસુને, જેણે પરસ્વાધીન કર્યો, તેણે કબૂલ કર્યું કે મને તેનામાં કોઈ પાપ, એ નિરઅપરાધી રક્ત વેવડાવવાથી મેં પાપ કર્યું છે. જે અદાલતોમાં ઈસુને લઈ જવામાં આવ્યો તેઓએ કહ્યું અમને તેનામાં કોઈ પાપ દેખાતું નથી. હાલેલુયા. પિલાતની પત્નીએ પણ કીધું એ ન્યાયને તું દુઃખ દેતો નહીં. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વધસ્તંભની જર્નીમાં તમે જુઓ, એને પકડવામાં આવ્યો તો પણ તેને યહૂદાને મિત્ર કીધો. પ્રભુના શિષ્યોમાંના એક વ્યક્તિનો કાન કાપી નાખ્યો તો પણ ઈસુએ ત્યાં સાજાપણું આપ્યું. તેનો વધસ્તંભ પ્રેમ 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 અને પ્રેમ અને પ્રેમ પ્રીતિ કદી ખૂટતી નથી. છેક વધસ્તંભ પર છઠ્ઠી હોરાથી નવમી હોરા સુધી કુદરત પણ પ્રભુના ફેવરમાં આવીને ઊભી રહી. પ્રભુના પ્રેમ માટે આભાર. અને હા, આજે સાંજે એક્ઝેક્ટલી 8 વાગે આપણે આ વચનમાં આગળ વધીશું. પ્રભુના બાળકો, આવો અત્યારે આપણે પ્રાર્થના કરીએ. થેન્ક યુ ફાધર. હે સર્વશક્તિમાન પ્રભુ, પાઉલ કે છે તારા વધસ્તંભ સિવાય હું બીજું કંઈ ન જાણું. જેમ પ્રભુનું વચન કે છે વિશ્વાસ કરનારાઓને માટે વધસ્તંભ તો સામર્થ્ય અને જીવનની વાત છે. નાશ પામનારાઓને માટે એ બાબત મૂર્ખતા રૂપ છે, પણ અમે તારી સ્તુતિ કરીએ છીએ. અમારા માટે જીવન છે, સામર્થ્ય છે, અમારા માટે પાપોની માફી છે. વધસ્તંભ અમારા માટે તારણ છે. વધસ્તંભ અમારા માટે સાજાપણાનું પરાક્રમ છે. વધસ્તંભ અમારા માટે શાંતિ છે. વધસ્તંભ અમારા માટે ન્યાયપણાના વસ્ત્ર છે. વધસ્તંભ અમારા માટે જીવનનો મુંગટ, ન્યાયપણાનો મુંગટ છે. પ્રભુ, અમે તારા વધસ્તંભના પ્રેમ માટે સ્તુતિ કરીએ છીએ અને પવિત્ર આત્મા દ્વારા વેવડાવવામાં આવતા પ્રેમથી અમારામાંના દરેકને ભરપૂર કરો. અમે ધન્યવાદ આપીએ છીએ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં. આમેન, આમેન, આમેન. આવો તમે જ્યાં છો ત્યાં પ્રભુના બાળકો, આપણે વધસ્તંભની બાબતને માટે આપણે ગીત ગાઈશું. અને આજે આ ભલા શુક્રવારે પ્રભુની ભલાઈને આપણે યાદ કરતા કહીશું એનો ક્રોસ, એનો વધસ્તંભ મારા ને તમારા માટે નવો કરાર લાવ્યો. એ જૂનો કરાર તો કહેતો હતો આંખના બદલે આંખ અને દાંતના બદલે દાંત, જીવના બદલે જીવ. પણ નવો કરાર તો કહે છે કે તારા પાપ તને માફ થયા છે, હવેથી તું પાપ ન કરતી. હવેથી હું તને અનંત જીવન આપું છું. એ નવા કરારનું રક્ત, એ વધસ્તંભના રક્ત વિશે આપણે ગીત ગાઈએ અને પ્રભુને મોટો માનીએ અને આપણા અર્પણો પ્રભુની પાસે લાવીએ. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદિત કરે. આવો આવો પ્રભુના બાળકોની સાથે આ ગીતને આપણે ગાઈશું. પ્રેઝ ધ લોર્ડ. Love
સર્વશક્તિમાન પ્રભુ, અમારા સ્વર્ગીય પિતા, અમે તમારી ખૂબ જ સ્તુતિ કરીએ છીએ. જે ક્રૂસ પર અમારા માટે લોહી વહેવડાવવામાં આવેલું છે, તે રક્ત અમને સર્વ પાપોથી, અશુદ્ધતાથી, મલિનતાથી છોડાવવાની શક્તિમાન છે. અને આજે સવારે અમે આખી મંડળી, અમે દરેક બાળકો પ્રભુ ધન્યવાદની સાથે કહીએ છીએ. એ દિવસ કેટલો ભલો, એ દિવસ, એ ઘડી કેટલી માનવ જાતને માટે શ્રેષ્ઠ હતી કે જે સમયે પ્રભુ ઈસુએ આખા સંસારને માટે પોતાનો પ્રાણ છોડીને કહ્યું કે સંપૂર્ણ થયું. એ ઘડી અમારા માટે ભલી અને ઉત્તમ, આજે પણ ભલી અને ઉત્તમ છે. કેમ કે તેનાથી અમને જીવન, શાંતિ, આનંદ, સાજાપણો અને અનંતકાળનું સ્વર્ગ રાજ્ય છે. અમે એ વધસ્તંભ પર વહેવડાવવામાં આવેલા રક્ત માટે તથા રક્તથી મળેલા તારણ માટે અમારો આત્મા ધન્યવાદ આપે છે, ધન્યવાદ આપે છે, ધન્યવાદ આપે છે. નવા કરારનો કટોરો, એ નવા કરારનો પ્યાલો જે અમારા માટે તે આપ્યો, અમે તમારી ખૂબ સ્તુતિ કરીએ. અને જ્યાં સુધી તમારું પ્રગટ આવું ન થાય ત્યાં સુધી એ મરણને યાદ કરતા, તારી સ્તુતિ કરતા એક નવું બળ પ્રાપ્ત કરવાને એક બાળકો પર મદદ કરો. દરેકને વધસ્તંભના પરાક્રમથી ભરપૂર કરો. એ વધસ્તંભ અમને સામર્થ્ય, વધસ્તંભ અમને જીવન, એ વધસ્તંભ પુનરુત્થાનની આશા, અને એ વધસ્તંભ અમારા માટે જીવનનો માર્ગ છે. અમે ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. એક એકને આશીષિત કરો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.